શરૂઆત રાજકોટમાં નબીરાઓની દાદાગીરી જોવા મળી રહી છે। બીઆરટીએસ રૂટ પર જેગવાર કાર ઊભી રાખી લોકોને હેરાન કર્યા। 2 દિવસ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગાંધીગ્રામ પોલીસે 2 દિવસથી આ કાર ચાલક નબીરાની કરી રહી છે શોધખોળ। નબીરાઓને પોલીસનો નથી રહ્યો કોઈ ખોફ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બીઆરટીએસ રૂટ પર જેગવાર કાર ઊભી રાખવામાં આવી રહી છે અને આ નબીરાઓ લોકોને હેરાન કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વિડીયો પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ જે છે તે થતો જોવા મળી રહ્યો છે। પોલીસ હજી પણ આ નબીરાઓને નથી પકડી શકી એ પણ જાણકારી મળી રહી છે અને આ દ્રશ્યથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીંયા આગળ નબીરાઓની ઓળખાણ થઈ રહી છે। ગાડીનો નંબર છે, પોલીસ ઈચ્છે તો તેને અડધી કલાકની અંદર પકડી શકે છે, પરંતુ પોલીસની દાનત ન હોવાનો પણ કેટલાક શહેરીજનો દાવો કરી રહ્યા છે। पंखो फरता ज उड़ी गयु 11 लाखનું દૂધ અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું। બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે। થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા। પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી। વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે। પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા ને ગામ લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। मारा डेरी में आ हूँ चाले ये अमन कोई खबर पड़ती नहीं। अमने एवं लागे तो हिसाब में 12% अमन नफो बेबो दी पण एमां हवा 100% आले। आमां आ बयोने नभाब बूसी थी 2 लाख નું किसी दूध उड़ी छू पंखा दी ते अमन नफो ओछो आल्यो 150% એટલે 150% तो नफो ना ज चाले तो अमार 10 થી 12% नफो तो अमार जोव ज कर। अमार तो બધું આના ઉપર જ અમે ચલીએ। સવારે 4 વાગે ઉઠીએ, કાળી મજૂરી કરીએ, હોજી લીટર दूध વધાર કરીએ અને ના લો પણ અમે તો જીએ છોકરો જીવડાવા પડે ના જીવડાવા પડે પંખા પી જાય અને પંખા दूध पी જાય ચાલે મોની હોય તો મેં પી જોઈ કોણ કે આવું પંખા ગોમ ના કહેતા છે કોણ કે કાલ મીટિંગ 15 હતી અમે તો પણ આ સર दूध પીજું કોણ પીજું કોઈ બહેરે પીધું તો આદમીએ પીધું કોઈ ચારમીએ પીધું કોઈ મંત્રી પીધું કોઈ ભરવા વાળો दूध પી જા તે પંખા दूध પીવા માંડ્યા તો બે પંખા અમારે ઘેર મોકલાવજો કે એક કોપી આપી તો એની અંદરથી અમે મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ જાણવા મળી। तो 11 लाखના દૂધની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે ને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી છે। જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। આ કેસ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી। જૂનાગઢ એસઓજી ટીમે 4 આરોપીઓને અટકાયતમાં લીધા અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે। આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટરોને ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું, જેમાં કેશોદ, માળિયા, માણાવદર અને જૂનાગઢમાં 12 સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। કોર્ટે 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે છે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી। આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો। સુરતના કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સર્જાયો છે, જ્યાં છેલ્લા 1 સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકો દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત જવું પડે છે। એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। एजेंसी वाले बोले कि अभी बटला खत्म हो गया। दूसरे दिन आप नंबर में लगा लो, नंबर लगाया वहाँ में मेरा OTP भी है मोबाइल में, फिर भी नहीं मिल रहा है। बोले गुरुवार को वहीं पे जाना मिलेगा।
બધું કામ મૂકીને આજે હું 8 વાગે નહીં આવું છું. મને કંઈ કાલે 8 વાગે આવજો તો મેં આજે 8 વાગે નહીં આવું. હું અત્યારે 10 વાગ્યાનો આવેલો છું, અડધો કલાકથી ઊભેલો છું અને હજુ વેઇટિંગમાં લાઈન ચાલુ જ છે. હવે ત્યાં ગયા પછી બોટલ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી ને છેલ્લા કેટલા વખતથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. લાઈનમાં ઊભા રહી તો એ લોકોને પહેલે આપો, તમારા કામવાળાને તમે ગમે ત્યારે આપી શકો છો. તો અમારે એ કેવું છે કે લાઈનમાં ઊભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે, તો જેવી રીતના આ રાશન કાર્ડના વિભાગ કર્યા છે દુકાનના, એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ. અને અહીંયા વૃદ્ધો પણ ઊભા રહે છે તકલીફમાં, તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઊભા નહીં રહો. કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે. તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો, તમને સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે. 2 દિવસ પહેલા મારી મમ્મી આવેલી, તો મારી મમ્મીની ઉંમરમાં ક્યાં અહીંયા ઊભા રહેવાના. 2 દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે. પછી મેં કાલે પણ ની મહિલો મારી મમ્મી આવીને ગયા. પછી મેં કીધું કે મેં જામ છું, એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને અહીંયા લાઈન પર છે. મેં કહ્યું લાઈનમાં અમે બોટલ બધું નોંધાવી લીધું છે. મેં કહ્યું લાઈનમાં ઊભા રહેવા પછી અમને બોટલ મળવું જોઈએ, પછી પાછા રિટર્ન નહીં થવું જોઈએ. તમારે કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી. આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો એટલે આ પ્રોબ્લેમ આવે છે. આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી. તો તમને અપીલ છે કે તમે લાઈનમાં ઊભા રહો, ટોકન લો અને બોટલ તમને મળશે. અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ. શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે. અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું. થોડું રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ પેનિક થઈ ગયું કે ભાઈ ગેસ નથી આવું થઈ ગયું. લાઈન પ્રમાણે જ આપણે આપીએ છીએ અને ઓટીપી લઈને જ આપણે આપીએ છીએ. પણ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર જે હોય છે 19 kgના અને 5 kgના જે સિલિન્ડર લેવા આવે તો એ કસ્ટમરને આપણે ત્યાં કહીએ કે ભાઈ તમે ત્યાંથી લઈ લો, એટલે એમાં કોઈ લાઈન નથી ને ઇન્ડસ્ટ્રીયલનો છે એટલે એમાં કોઈ નથી. આપણે અવેલેબલ સ્ટોક છે આપણી પાસે, એટલે ત્યાંથી એ લોકો ત્યાંથી બરોબર લઈ લે અને એ લોકો પછી મારી જોડે બિલ ફાવી લે. ભરૂચથી સમાચાર. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા. આમોદ નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમના ધજાગરા ઉડાડ્યા. કચરો રોડ પર નખાવીને ફોટોશૂટ કરાવતા કેમેરામાં કેદ થયા. પ્રમુખ જલપા પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે સફાઈના કરેલા નાટકના દ્રશ્યો જોવા મળ્યા છે. પહેલા ખુદ કચરો નખાવે છે, ત્યારબાદ જે નખાવેલો કચરો છે તે જ ખુદ સાફ કરતા નજરે પડી રહ્યા છે. સ્વચ્છ ભારતમાં કચરો ભારત કરી ત્યારબાદ સ્વચ્છ કરવામાં આવતું હોય તે પ્રમાણેના પ્રયાસ થઈ રહ્યા છે. જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે. વલસાડથી માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલર રોડ પર આવેલી સંગીતા એપાર્ટમેન્ટમાં રમતા 3 વર્ષનું બાળક એકલા ઘરમાં પુરાઈ જતા હડકંપ મચી ગયો. દરવાજો લોક થઈ જતા બાળક ઘરમાં ફસાઈ ગયું. પરિવાર અને પાડોશીઓએ બહાર નીકળવાના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા. આખરે પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને દરવાજો તોડી બાળકને સલામત બહાર કાઢ્યું. ગંભીર વાત એ હતી ઘરમાં ગેસ સ્ટવ ચાલુ હતું, જેથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. સમયસર રેસ્ક્યુ થતા મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. છોટાઉદેપુરના ગુનાટા ગામે વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત થયું છે. ગુનાટા ગામે રહેતા જમકુબેન ગુહાભાઈ રાઠવાનું મોત થયું છે. પોતાના ખેતરમાંથી ઘાસ લઈને ઘરે જતા હતા તે વખતે બની ઘટના. ખેતરોમાં નમી પડેલા વાયરોના કારણે કરંટ લાગવાના બનાવ બને છે. મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કચ્છના અંજારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. અંજારના ભીમાસર ગામે ગળું કાપીને કરાયેલી હત્યા મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે. મરણ જનાર અરુણ, જે હોટલમાં નોકરી કરતો હતો, તે હોટલના માલિક અને તેની પત્ની વચ્ચે લગ્નેત્તર સંબંધો હતા. આ બાબતની જાણ થતાં હોટલ માલિકે 5 થી 6 લાખ રૂપિયામાં અરુણની હત્યા કરવા માટે તેના મિત્રને સોપારી આપી હોવાનું ખુલ્યું છે. આ બનાવને અંજામ આપે હોવાની હકીકત એમને જણાઈ આવતા તેઓએ આ 5 ઈસમોની યુક્તિપૂર્વક સઘન પૂછપરછ કરવામાં આવેલ અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જાણવા મળેલ કે મરણ જનારની પત્નીને તેના મરણ જનાર જે જગ્યાએ કામ કરતો તે હોટલના સંચાલક સાથે પ્રેમ સંબંધ હોય. આ બંને તેના મિત્રો સાથે મળીને મરણ જનારનું હત્યાના બનાવને અંજામ આપેલ છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કર્યો. ગંગાજળ છાંટી કર્યો અનોખો વિરોધ. કોંગ્રેસ કાર્યકરોએ રૂડા CEAનો કર્યો છે ઘેરાવ. માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાળ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે ઘેરાવ. અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો. રૂડાની અંદર જે સમાવેશ ગામો છે એની અંદર 2-5 ફૂટના 4 વર્ષથી ખાડા છે, પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા. તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ. અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ નીકળે, એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરું પાછળથી પડી જાય ત્યાં હદ સુધી ખાડા થઈ ગયા છે. અવારનવાર વિરોધ પક્ષ તરીકે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ અને અવારનવાર અમે લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે રાજકોટ હોય કે રાજકોટ જિલ્લો હોય, રોડ રસ્તાના કામ કરવા એ તંત્રની ફરજ છે. પણ અત્યારની પરિસ્થિતિ મુજબ દરેક ગુજરાતના રસ્તા જો, રાજકોટના રસ્તા જો કે જિલ્લાના રસ્તા જો, કોઈ પણ રસ્તા છે એ પ્રોપર નથી. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ પ્લાનિંગ બોડી છે. રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા, દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર 48 ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી. રોડમાં અલગ અલગ, સપોઝ RNB પંચાયતના અમુક રોડ છે, RNB સ્ટેટના અમુક રોડ છે, અમુક નેશનલ હાઈવેના રોડ છે, અમુક રૂડાના રોડ છે. ને રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલ, કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે. રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો છે. રિંગ રોડ 2ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું છે રિપેરિંગનું. દ્વારકાના ખંભાળિયા તાલુકાના સોનારડી ફીડરમાં છેલ્લા 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ મગફળી સહિતના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે જ સમયે વીજ ધાંધિયા થતાં ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળતા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો છે અને વીજ પુરવઠો આપવાની માંગ કરી છે. વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. મગફળીના છેલ્લા ટાઈમમાં 2 પાણીની જરૂર છે કે 1 પાણીની જરૂર છે, એ સમય હટવાય કોઈ રીતે નથી. અને અમારે વરસાદ હાવ ઓછો વરસાદ છે અમારા વિસ્તારમાં. સોનારડી ફીડર આવે એ હાવ પાણીમાં કમ છે, પાછા શિયાળુ પાકે થાય એમ નથી. અને આ પાક અમારો મેન છે એ હાવ ફેલ જશે. લાઇટ ખાલી 4 દી આપી દે ને અમે, એટલે ખેડૂત બધા શાંતિ પકડી જાય. કોઈ પાણીનું અટાણે 4 દિવસ જ છે. અમારે પાણી કોઈ જાજા છે નહીં. અમને કદાચ 4 દિવસ એક ધારી લાઇટ આપે ને તો અમારે પાણી કૂવામાં કે ક્યાંય રિયામ છે નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરવલ્લીની યુવતીને અપાવ્યો છે ન્યાય. મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે કરી દીધો હતો. ભાઈને વિદેશ મોકલવા લીધેલા 28 લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા ફસાઈ હતી યુવતી. ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો ચિંતામાં મુકાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન આવ્યું. અરવલ્લી SP દ્વારા યુવતીને ન્યાય માટે કરાઈ સમાધાનપૂર્વક કાર્યવાહી. ગૃહમંત્રીની હાજરીમાં યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા. 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ યુવતીને દસ્તાવેજ પરત અપાયા. હર્ષ સંઘવીનું કડક શબ્દોમાં નિવેદન, લુખ્ખાઓને છોડીશું નહીં. હવે શાંતિ મનને પાક્કું ને બેનને હવે તો દર નહીં લાગતી ને જતા જરાય દરવાનું નહીં. આ બધા છે જ, આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો, તમારે દરવાની જરૂર નથી કોઈ. અમદાવાદમાં નવરાત્રીની તૈયારી જોરશોરથી ચાલુ છે. ગરબા આયોજકો પણ મંજૂરીની રાહ જોઈને બેઠા છે. શહેરમાં 66 આયોજકોએ મંજૂરી માટે પોલીસને અરજી આપી છે, પરંતુ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈ મંજૂરી આપવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે માર્ગદર્શિકા હેઠળના તમામ નિયમોનું પાલન કર્યા પછી જ મંજૂરી મળશે. ફાયર NOC, CCTV, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ અને PWD મંજૂરી પત્ર જરૂરી છે. આ મંજૂરીઓ બાદ જ પોલીસ વિભાગ આયોજકોને મંજૂરી આપશે. એટલે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી ચલાવતા. પૂરેપૂરા ડોક્યુમેન્ટ્સ હશે તો જ તમને પરમિશન મળશે અને એ રીતનું આયોજન આ વખતે કરેલ છે. પોલીસનો સપોર્ટ અમને ખૂબ જ સારો છે અને બધી જ રીતે આપણે પોલીસને પણ કોઓપરેટ કરીએ છીએ, એ જ રીતે એ લોકો અમને પણ કરે છે. સ્ટેજ અથવા તો એવું કોઈ સ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવામાં આવે તો એના માટે PWDના નોર્મ્સનું પાલન કરવાનું રહેશે. ઇલેક્ટ્રિસિટીના જરૂરી સર્ટિફિકેશન લેવાના રહેશે. સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા મંજૂરી આપતા પહેલાં તમામ આયોજન સ્થળની વિઝિટ કરવામાં આવશે અને શક્ય હોય તેટલા ડાર્ક સ્પોટ એટલે કે જે CCTV એરિયામાં કવર ન થતા એવા વિસ્તાર નિવારવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અને જો એ નિવારી ન શકાય એવા ખાસ કિસ્સાઓમાં શક્ય હોય તો ત્યાં સ્વયંસેવકો અથવા તો પોલીસ એના દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે.
નવલા નોરતાના પ્રારંભ પહેલા માતાજીના રંગબેરંગી ગરબાની માંગ વધી છે. કારીગરી માટીના ગરબા બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે નર્મદાના તિલકવાડાના ગરબા ગુજરાતભરમાં વેચાતા આજે 40 ઘરના પ્રજાપતિ સમાજની રોજગારીમાં વધારો થયો છે. તેઓ માટીમાંથી ઘડા બનાવી તેને સુશોભિત કરી અને માતાજીના ગરબા બનાવે છે. નવરાત્રી પર્વનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીના 9 દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીની નવરાત્રી કરે છે. અમે માટલા લઈએ છીએ, બધા બનાવે છે અમારા કુટુંબી, અને એમની પાસેથી ગરબા ને એવું બધું લાવી અને કલર ઘરે કરીએ છીએ. પછી એને સુશોભિત કરી અબલા સ્ટોન બધું લગાવી અને તૈયાર કરીએ છીએ. બરફ થયા પછી એને ટીપી અને ગરબા બનાવીએ છીએ. ગરબામાં કાણા પાડવાના આવે છે અને એને પાક્કા કલરથી ડિઝાઇન સાદા એ જેવી જરૂરિયાત પ્રમાણે અમે બનાવીએ છીએ. મને એક નંગના વેપારી ભાવ 40 રૂપિયા આલે છે અને છૂટક લઈ જાય પાક્કા કલરના ગરબા તો 80-90 રૂપિયા આપે છે. ગીતાબેન પ્રજાપતિના ઘરે અમે ગરબાનું કામ માટે આવીએ છીએ. 8 થી 10 બહેનો છે, અમે કામ કર્યા છે, શણગાર્યા છે, ગરબા શણગાર્યા છે, જેથી અમારી રોજગારી ઊભી થાય. માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં માના ગરબાની ખાસ વિશેષ એ હોય છે, મહિમા હોય છે. ખાસ વાત કરીએ તો જે તિલકવાડા તાલુકામાં 40થી વધુ જે પરિવાર પ્રજાપતિ હોય છે, જે પ્રજાપતિ પરિવાર માટલા બનાવી અને ગરબા બનાવે છે. આ ગરબા બનાવી અને પોતાની રોજગારી ઊભી કરે છે. કહી શકાય કે જે આ ગરબા જે બનાવવામાં આવે છે, જેને 150 થી 200 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે. વડોદરા, ભરૂચ, સુરત, રાજપીપળા સહિત આ જે ગરબી હોય છે, આ ગરબી પહોંચતા આ લોકોની રોજગારીમાં વધારો થઈ છે. દરેક ભક્ત પોતાના ઘરે જે માં અંબાના જે ગરબા હોય છે જે મૂકી અને માની આરાધના કરે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાજીના બજારોમાં ચણિયા ચોળી તથા ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલની ભરપૂર ઘરાકી જોવા મળી રહી છે. આમ તો ગુજરાતમાં અનેક સ્થળોએ ચણિયા ચોળી મળી રહેતી હોય છે. તેમાં ખાસ કરીને કચ્છી અને બાડમેરી જેવી પ્રખ્યાત પેટર્નવાળા ટ્રેડિશનલ ડ્રેસની વધુ માંગ જોવા મળી રહી છે. આ વખતે સરકાર દ્વારા ગાર્મેન્ટ્સમાં GSTનો દર ઘટાડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ડ્રેસ મટીરિયલ અને રેડીમેડ ગાર્મેન્ટના ભાવમાં પણ ઘટાડો થતા આ વખતે નવરાત્રીની ઘરાકી સારી રહેવાની આશા સેવી રહ્યા છે. નવરાત્રી આવી રહી છે. નવરાત્રીમાં આ વખતે અમે ઓક્સોડાઇઝમાં બહુ બધી ન્યૂ વેરાયટી લાવી છે અને બહુ સસ્તી અને બહુ ઓછી પ્રાઇસમાં લાવી છે. GST ઘટવાના કારણે રેટમાં પણ આ વખતે બહુ ઓછું મળ્યું છે. રેટમાં પણ અમને બહુ સસ્તું પડ્યું છે. GSTના દર વધારે હોવાથી વેપારીઓને તકલીફ પડતી હતી, અને હવે જે સરકારે જે GST ઘટાડ્યું છે એનાથી પણ વેપારીને બહુ બેનિફિટ થયો છે. હવે શું છે કે અંબાજીમાં જ પ્રોડક્શન થાય છે. અંબાજીમાંથી પ્રોડક્શન થઈ ચણિયાચોળી એ શું છે કે નવરાત્રીમાં ચણિયાચોળીનો બહુ જ ક્રેઝ હોય છે. આજે અમે એકચ્યુઅલી અંબાજી દર્શન માટે આવ્યા હતા, પણ અમે જોડે અહીંયા ઘણું બધું કલેક્શન જોયું કે ભાઈ રાજસ્થાન અને ગુજરાત બેવનું બોર્ડર જેવું છે આ, રાઈટ? એટલે અહીંયા એટલું બધું કલેક્શન છે કે જે કોમ્બિનેશન ક્યાંય નથી મળતું કોઈ સિટીમાં, એવું ઘણું કલેક્શન અહીંયા મળી રહે છે. અંબાજી એક એવું સેન્ટર છે જે બંને વસ્તુ અહીંયા મળી જશે, ગુજરાતી ટેસ્ટ પ્લસ રાજસ્થાન ટેસ્ટ. આ વખતે બી ડિમાન્ડમાં એવી જ વસ્તુ છે કે ગામઠી, અજરક, આ બધી પેટર્ન જો છે એ બહુ ચાલે ડિમાન્ડ છે. સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે દિવ્યાંગોને 75 બાઇસિકલનું વિતરણ કરાયું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સફાઈ કર્મીઓ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું. શહેરના 6000 સફાઈ કર્મચારીઓ માટે દાતાઓ દ્વારા 10 કરોડનું ફંડ ભેગું કરાશે. આ ફંડનો ઉપયોગ પાલિકા દ્વારા સફાઈ કર્મીઓના બાળકોના અભ્યાસથી લઈને લોન માટે ઉપયોગ કરાશે. સુરત બાદ નવસારીમાં પણ સફાઈ કર્મચારીઓ માટે 5 કરોડનું ફંડ એકત્ર કરાશે. સફાઈ કર્મચારીઓને સન્માન આપવા પાટીલે કરી હાંકલ. માત્ર દરવાજા પર નહીં પરંતુ ઘરમાં બોલાવી નાસ્તો કરાવવો અને ગિફ્ટ પણ આપવી તેવી અપીલ કરી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને સફાઈ કર્મચારીઓના સન્માન અને ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને ખૂબ મોટી સંખ્યામાં કદાચ 1 લાખથી પણ ઉપર જશે એવી કલ્પના છે. એટલા બ્લડના યુનિટ એ ગુજરાતમાં ભેગા થયા છે, જે કદાચ વિશ્વ રેકોર્ડ છે. PM નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશથી તમામ વર્ગો માટે સેવા પ્રકલ્પ શરૂ કરાવ્યા. આરોગ્યને લગતી સેવાઓ આગામી 15 દિવસ સુધી અપાશે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સેવા પખવાડિયાનો મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ ગાંધીનગર અને રાજકોટમાં યોજાયા. આ ઉજવણી નિમિત્તે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. સશક્ત બનાવવાથી
પરિવાર સશક્ત બને છે, એ ભાવ સાથે એમને ધાર મુકામથી આખા દેશમાં એક આ જન આંદોલન 15 દિવસના આ જન પખવાડિયું કે જે સામાન્ય લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જે મુહિમ આજથી ચાલુ કરી છે, ક્યાંય એના આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવી તમામ બાબતોને સાથે લઈને ચાલતી સરકારના એક ભાવ સાથે આ વ્યવસ્થાઓ પૂરેપૂરી લોકો સુધી પહોંચે એના માટે ધાર મુકામથી એમને આજે આ સેવા પખવાડિયાનો શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પીએમ મોદીના જન્મદિવસે એક હેન્ડ ગ્રીપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં યોજાયેલા નમોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકો હેન્ડ ગ્રીપ સાથે જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં પણ ભવ્ય નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં આવતા તમામ લોકો પીએમ મોદીના ફોટો સાથેની હેન્ડ ગ્રીપ જોવા મળશે. હજારો લોકો માટે પીએમ મોદીના ફોટો સાથેના હેન્ડ ગ્રીપ તૈયાર કરાયા છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. મહત્વનું છે કે નમોત્સવમાં પીએમ મોદીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી પદ સુધીની સફર દર્શાવવામાં આવી છે. મેં મારા જીવનમાં નરેન્દ્ર મોદી સાહેબના મુખોટા જોયા છે, નરેન્દ્ર મોદી સાહેબની કેપ જોઈ છે, ને આજે મેં આ ગ્રીપ જોઈ છે. એટલે હું 75માં જન્મદિવસે મને આ ગ્રીપ ખૂબ પસંદ આવી છે અને હું 75માં જન્મદિવસે તેમને ખૂબ ખૂબ દિલથી શુભકામના પાઠવું છું. 75મો જન્મદિવસ છે, હું હેન્ડ ગ્રીપ પહેરી છે, મેં એને હું મારા હૃદય પર મૂકીને એમને શુભેચ્છા પાઠવું છું.